હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ પટેલ સ્વાગત કરું છું તમારું અમારી MS વિઝન એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન ચેપ્ટર ભણવાના છીએ. ચલો આને આપણે સ્ટાર્ટ કરીએ. તો પ્રકાશ કોને કહેવાય? કોઈ કહે એકસો મને પ્રકાશ કહેવાય કોને? તો પ્રકાશ એટલે આપણા ચેપ્ટરનું નામ જ છે પ્રકાશ. ચલો પ્રકાશ એટલે તો આપણી આંખોમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રકાશ કહેવામાં આવે છે. જો અહીંયા લખેલું છે કે આંખોમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણોને પ્રકાશ કહેવામાં આવે છે, જે તરંગ સ્વરૂપે હોય છે અને એક પ્રકારની ઉર્જા છે. ચલો, આ સંવેદના એટલે શું? સંવેદના કોને કહેવાય? તો આપણે આંખોની સંવેદના. હવે સંવેદના કઈ રીતે? તો આપણે કોઈ અંધકારમય રૂમ હોય, અંધારી રૂમ, એની અંદર આપણે કોઈ વસ્તુને જોવી હોય ને તો આપણે આમ આંખો પહોળી કરીને જોવું પડે. આમ વગે આમ આંખો આમ પહોળી કરીને જોતા હોઈએ ત્યારે આપણને એ વસ્તુ દેખાય. પણ જ્યારે આપણે કોઈ વધારે પ્રકાશમાં, તીવ્ર પ્રકાશમાં, એટલે કે તડકામાં તમારે કોઈ વસ્તુને જોવી હોય તો આપણે આંખો આમ ઝીણી કરીએ, આમ ઝીણી કરીને. જ્યારે અંધકારમય રૂમમાં આમ આંખો પહોળી કરીએ તો એ શું કહેવાય? એક સંવેદના કહેવાય. ઓકે, હવે બીજું આવે વિદ્યુત ચુંબકીય. આ વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે તો જેમ કે અહીંયા ચલો હું દોરીને સમજાવું. પ્રકાશ એક તરંગ સ્વરૂપે હોય. આ એક પ્રકાશનું કિરણ છે. તો તરંગ સ્વરૂપે એટલે આની આજુબાજુ આવી રચના હોય અને બીજું એક આવી પણ રચના હોય. હવે જે આ જે લાલ રંગના જે તરંગો દેખાય છે, આ લાલ રંગના જે તરંગો દેખાય છે એ ચુંબકીય ક્ષેત્ર છે. શું છે એનું? ચુંબકીય તરંગો. કેવા તરંગો? ચુંબકીય તરંગો. આપણે અહીંયા શું લખ્યું છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણો, એટલે કે વિદ્યુતના તરંગો ખરા, એટલે કે ચુંબકીય ઘટકો. અને ચુંબકીય ઘટકો કહેવાય. જ્યારે આ કેવા ઘટકો છે? આ વિદ્યુતના ઘટકો છે. આ વિદ્યુતના ઘટકો છે. સમજણ પડી હવે કે પ્રકાશ એ આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત અને ચુંબકીય વિકિરણોને પ્રકાશ કહે છે. એટલે કે આ વિદ્યુત અને ચુંબકીય વિકિરણોને પ્રકાશ કહે છે. ચલો આટલા સુધી પરફેક્ટ. તે એક ઉર્જાનું સ્વરૂપ છે. હવે ઉર્જાનું સ્વરૂપ એટલે આપણને દરેકને ખબર છે કે સૂર્યપ્રકાશ એ ઉર્જાનું સ્વરૂપ છે. એના કારણે તો આપણે સોલાર સિસ્ટમ લગાવીએ ને, કેમ કે સૂર્યનો પ્રકાશ સોલાર પ્લેટ પર આવે અને ત્યાંથી બેટરી ચાર્જિંગ થાય, લાઇટ ઉત્પન્ન થાય, એટલે ઉર્જાનું સ્વરૂપ છે. ચલો એના પછી બીજું શું કહે છે? પ્રકાશનું પરાવર્તન. શું કહે છે? પ્રકાશનું પરાવર્તન. કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશ કહે, પરાવર્તન કહે છે. પ્રકાશના પરાવર્તન કહે છે. અહીંયા શું આવે? પરાવર્તન. કોઈક સપાટી હોય, જેમ કે અહીંયા સપાટી છે, આ મારો હાથ એક સપાટી છે, અહીંયા પ્રકાશનું કિરણ આવે અને ત્યાંથી પાછું જાય. આ જુઓ, એક પ્રકાશનું કિરણ આવ્યું છે, આ જે બ્લુ રંગની પેન છે તે પ્રકાશનું કિરણ આવ્યું હોય, અને આ લાલ રંગની પેન તે પ્રકાશનું કિરણ ગયું છે. આમ આવે અને પછી આમ નીકળી જાય. આ પરાવર્તિત કિરણ કહેવાય. શું કહેવાય? પરાવર્તિત કિરણ. એટલે કે કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને શું કહેવામાં આવે છે? પ્રકાશનું પરાવર્તન. અહીંયા ચલો કોઈ સપાટી છે, અહીંયા શું છે? એક સપાટી આપેલી છે. આ એક સપાટી છે અથવા આપણો અરીસો છે. અરીસા પર આ એક પ્રકાશનું કિરણ આવે છે. શું આવે છે? આ એક પ્રકાશનું કિરણ આવે છે. જો પ્રકાશનું કિરણ આવવું અને પછી ત્યાંથી પાછા વળવાની ઘટનાને, આ પાછા વળવાની ઘટનાને શું કહેવાય? પરાવર્તન કહેવામાં આવે છે. એમ આ અથડાઈ અને આ બાજુથી નીકળી જવાનું, એને શું કહેવાય? પરાવર્તન. ચલો, તેના બે પ્રકાર હોય છે, એક નિયમિત પરાવર્તન અને એક અનિયમિત પરાવર્તન. હવે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન કોને કહેવાય? તો નિયમિત પરાવર્તનની અંદર
એકદમ સરખી સમતલ ટાઈપ સપાટી હોય, જેમ કે આવી સપાટી હોય, ચલો એક આવો અરીસો છે, આ સપાટીને પરાવર્તક સપાટી છે. અહીંયાથી કોઈ પ્રકાશનું કિરણ આવશે તો આમ જશે, અહીંયાથી બીજું આવશે એ આમ જશે, અહીંયાથી ત્રીજું આવશે તો એ આમ જશે. એટલે મૂળ જવાવાળા અને આવવાવાળા બધા એક જ સમાન રહેશે. અહીંયા જેટલા માપનો ખૂણો હશે એટલો જ અહીંયા ખૂણો હશે, આ જેટલો ખૂણો હશે એટલો જ આ ખૂણો હશે, આ ખૂણો પણ હશે, આ ખૂણો પણ હશે. એટલે કે એકદમ પરફેક્ટ નિયમિત કહેવાય. તો આને કેવું કહેવાય? નિયમિત. આ નિયમિત પરાવર્તન. શું કહેવાય? નિયમિત પરાવર્તન. હવે અનિયમિત પરાવર્તન કોને કહેવાય? કોઈ સપાટી ચળકાટ મારતી સપાટી આ ટાઈપ છે, આ ટાઈપ કોઈ સપાટી છે અને જે ચળકાટ મારે, તો અહીંયાથી ચલો પ્રકાશનું એક કિરણ આવશે, આ વચ્ચોવચ્ચ આવ્યું તો એ સીધે સીધું આમ જશે, એટલે આ એક પરફેક્ટ ગયું. બીજું કિરણ આવ્યું આટલે આવી જશે, હવે આટલે આવી જશે તો કયો જશે? આમ જશે. ત્રીજું કોઈ કિરણ આવ્યું કે જે આટલે આવી ગયું, હવે આટલે આવી ગયું તો આમ ઉપર તો જવાનું નથી, તે આમ જશે. તો આ કેવું કહેવાય? અનિયમિત કહેવાય. આની અંદર શું બધું નિયમિત લાગે? જો આના જેવું છે, આની અંદર આ ખૂણો પરફેક્ટ, આ જે ખૂણો છે અહીંયા જે પ્રકાશનું કિરણ આવ્યું છે, અહીંયા આ ભાગમાં જેટલો ખૂણો હશે એટલો જ આ ભાગમાં ખૂણો હશે. તો અહીંયા શું હશે? આ તો પરફેક્ટ, અહીંયા આવ્યું અને આમ ગયું. પણ અહીંયા જુઓ, આ બીજું કિરણ આમ આવ્યું પણ અહીંયા વધારે ગેપ આવ્યું, આ કિરણ આવ્યું અને આમ ગયું. એટલે કે કોઈ પરફેક્ટ વ્યવસ્થિત રીતે કિરણ જતું નથી, એને કહેવાય અનિયમિત પરાવર્તન. અનિયમિત પરાવર્તન. ચલો પરફેક્ટ આટલા સુધી. હવે આના પછી આવે આપાત કિરણ. જે કિરણ પરાવર્તક સપાટી પર પડે છે તેને આપાત કિરણ કહે છે. અને પરાવર્તિત કિરણ એટલે કે જે પરાવર્તક સપાટી પરથી જે કિરણ પાછું ફરે છે તેને પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે. હવે સમજજો, આ એક નોર્મલ છે, આ નિયમિત પરાવર્તન એ સાદું છે. અનિયમિત પરાવર્તન દરેકને નિયમિત અનિયમિતમાં ખબર પડશે, પણ અહીંયા વ્યવસ્થિત સમજજો. હવે આવે આપાત કિરણ. આપાત કિરણ કોને કહેવાય? તો કોઈ સપાટી પર કિરણ આવવું તો આપાત, આવવું તો આપાત, અને પાછું ફરવું તો એને કહેવાય પરાવર્તિત કિરણ. જેમ કે અહીંયા આ એક કિરણ આવે છે, આ કિરણ આવે છે તો એને કહેવાય આપાત કિરણ. એને શું કહેવાય? આપાત કિરણ. અને આ કિરણ પાછું ફરે છે. શું કરે છે? પાછું ફરે છે. અહીંયા આવવું અને પછી પાછું ફરવું તો આ કિરણને કહેવાય પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ. ચલો કમ્પ્લીટ આટલા સુધી. હવે આ પરાવર્તિત કિરણ અને આપાત કિરણ. આપાત કિરણ જે સમતલમાં જે બિંદુ પર છેદે, જે બિંદુ પર આવે છે, જે બિંદુ પર આપાત કિરણ પડે છે, આપણે કોઈ કિરણને આપાત કરીએ, આ કિરણને આપણે અહીંયાથી આપાત કર્યું, અને આ આપાત કિરણ કયા બિંદુ ઉપર આવ્યું? તો આ બિંદુ ઉપર આવ્યું ને, આ જગ્યાએ આવ્યું ને, અને ત્યાંથી તે પરાવર્તિત થયું. તો આ બિંદુને શું કહેવાય? આપાત બિંદુ. શું કહેવાય? આપાત બિંદુ. ચલો પરફેક્ટ આટલા સુધી. હવે અહીંયા આપણે એક સપાટીને લંબ દોરીએ. અહીંયા એક સપાટીને લંબ દોરીએ. અહીંયા એક સપાટીને દોરેલો લંબ છે, અને આ સપાટીને જે લંબ દોર્યો ને એ આ 90 અંશનો ખૂણો બનાવે. અહીંયા આખો સળંગ, આ જે સપાટીને લંબ એટલે આમ સીધો આપવો, એને કહેવાય 90 અંશનો ખૂણો. આપણે સમજી શકશો તમે કે 90 અંશનો ખૂણો બનાવે, કારણ કે આમ સપાટી હોય ને તો ઉપર એક્ઝેક્ટ સીધો વચ્ચોવચ્ચ આવે લંબ કહેવાય. ચલો, જે કિરણ પરાવર્તક સપાટી પર પડે છે તેને આપાત કિરણ કહે છે. જે કિરણ પરાવર્તક સપાટી પરથી પાછું ફરે છે તેને પરાવર્તિત કિરણ કહેવાય છે. હવે આપાત કોણ કોને કહેવાય? તો આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટી પર દોરેલા લંબ વચ્ચેના કોણને આપાત કોણ કહેવામાં આવે છે. આપાત કોણ કોને કહેવાય? આપાત કોણ કોને કહેવાય? તો આપણે સપાટી પર જે આ લંબ દોર્યો છે, આ સપાટી પર દોરેલો લંબ, આ એક કાલ્પનિક છે. આ રિયલમાં કોઈ હોતો નથી, પણ એક આપણે કાલ્પનિક છે. આ કાલ્પનિક છે, આપણે એક કલ્પના કરી.
કાલ્પનિક લંબ કહેવાય. આ સપાટીને દોરેલો શું એ લંબ છે. હવે આપાત કિરણ કોને કહેવાય? તો જે કિરણ સપાટી પર આવે તેને આપાત અને પાછું ફરે તેને પરાવર્તિત કિરણ. તો આ કિરણ આવ્યું અને એ આ સપાટી પર આની પર શું બનાવશે? અહીંયા આ કંઈક ખૂણો બનાવ્યો ને, આ જે ખૂણો બનાવ્યો આ ખૂણાનું નામ શું? તો આ ખૂણાનું નામ આપાત કોણ. આપાત કોણ. તો કે સપાટી પર આ ખૂણો જે લંબને અને કિરણની વચ્ચે જે બને એને કહેવાય આપાત કોણ. અને આપાત કોણની એક સંજ્ઞા છે આઈ. શું કહેવાય? આઈ. તો આઈ એટલે આપાત કોણ. આ યાદ રાખજો, આપાત કોણની એક સંજ્ઞા હે આઈ. હવે બીજો આવે પરાવર્તન કોણ. પરાવર્તન કોણ કયો હોય? તો જે કિરણ આપાત થાય અને આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે એને કહેવાય આપાત કોણ. તો જે પરાવર્તન કોણ કોને કહેવાય? તો જે કિરણ પરાવર્તિત થાય અને તે લંબ સાથે જે ખૂણો બનાવે, એટલે આ જે ખૂણો બનાવે આને શું કહેવાય? પરાવર્તન કોણ. આને શું કહેવાય? પરાવર્તન કોણ. આપાત કિરણ આપાત કોણ બનાવે, પરાવર્તન કિરણ પરાવર્તન કોણ બનાવે. ચલો, પરાવર્તન કોણની નિશાની શું થશે? આર. આને શું કહેવાય? આર. આર એટલે પરાવર્તન કોણ. ચલો, આટલા સુધી સમજણ પડી. આપાત કોણ કોને કહેવાય, પરાવર્તન કોણ કોને કહેવાય. હવે એક વસ્તુ સમજજો કે આ સપાટી કેવી છે? સમતલ છે. સપાટી કેવી છે? સમતલ છે. આ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોવા જોઈએ. સમજાવો, આ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોવા જોઈએ. જેમ કે આ પેન છે, આ મારી પાસે પેન છે. આ લાલ એ આપાત કિરણ છે. લાલ એ આપાત કિરણ છે. આ બ્લુ રંગ એ પરાવર્તિત કિરણ છે. અહીંયાથી કિરણ આવ્યું, આમ પરાવર્તિત થઈ નીકળી ગયું. અહીંયા શું આવ્યું? સપાટીને દોરેલો લંબ. એટલે આ પેન રહી ને, પેન એ આપણી સપાટીને દોરેલો લંબ છે. શું છે? સપાટીને દોરેલો લંબ છે. આ ત્રણે એક જ સમતલમાં છે. એટલે આમ એક સમતલ એક જ લાઈનમાં છે. શું કે આ રીતનું છે? આ રીતના છે કિરણો. આ રીતનો કદી લંબ કહેવાય? આમ કિરણ આમ જતું રહ્યું ને લંબ આમ ઊભો રહી ગયો. આ આવું લાગે ક્યારે? આ સમતલની અંદર એક સમતલમાં કહેવાય નહીં. આમ એક જ સમતલમાં, એટલે આમ વ્યવસ્થિત હોવા જોઈએ, હાથમાં પકડાઈ જવા જોઈએ, એક જ લીટીમાં હોવા જોઈએ. એને કહેવાય એક સમતલમાં હોય. તો કે સપાટીને દોરેલો લંબ, આપાત કોણ અને આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલ લંબ એ એક જ સમતલમાં હોવું જોઈએ. આ એના નિયમો છે. આ પરાવર્તનના નિયમો છે કે તેઓ એક જ સમતલમાં હોવા જોઈએ. પહેલો નિયમ શું કહે છે? કે ત્રણેય એક જ સમતલમાં હોય. ત્રણેય એક જ સમતલમાં હોય. કયા ત્રણેય? આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આ લંબ, સપાટીને દોરેલો લંબ, ત્રણેય એક જ સમતલમાં હોય. ચલો, બીજો નિયમ શું કહે છે? કે તમે જુઓ, આ જે એક્ઝેક્ટ લંબ દોર્યો હતો, હવે આ લાલ એ આપાત કિરણ છે, પેન એ સપાટીને દોરેલો લંબ છે અને આ પરાવર્તિત કિરણ છે. હવે જો આને આપણે આમ લંબ બાજુ લઈ જઈશું, આ કિરણને આપણે લંબ બાજુ લઈ જઈશું, તો આ પરાવર્તિત કિરણ પણ લંબ બાજુ આવશે. જો આને તમે લાલ જે રહી ને પેન એટલે આપાત કિરણને તમે સપાટીથી દૂર લઈ જશો તો આ પણ સપાટીથી દૂર જશે. પણ કેટલું દૂર જશે? અહીંયા જો આ એક આંગળી જેટલી જગ્યા છે ને, જુઓ આ મારી આંગળી, આ એક જ આંગળી જેટલું અહીંયા માપ છે, તો અહીંયા પણ એક આંગળી જેટલું જ માપ હોય. અહીંયા જો બે આંગળીનું માપ હોય તો અહીંયા પણ બે આંગળીનું જ માપ થાય. સમજણ પડી? એટલે આ ખૂણો અને આ ખૂણો સરખો જ હોય. એટલે કે આપાત કિરણનો આપાત કોણ અને પરાવર્તિત કિરણનો પરાવર્તન કોણ એ હંમેશા સરખા હોય. એ કેવા હોય? સરખા હોય. આપાત કોણ આઈ અને પરાવર્તન કોણ આર, આ બંને હંમેશા સરખા જ હોય. ચલો, આટલા સુધી પરફેક્ટ સમજણ પડી. આટલા સુધી. હવે શું કહે છે આના પછી? પરાવર્તન કોણ. તો પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટી પર દોરેલા લંબ વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહે છે. ચાંદી પ્રકાશનું ઉત્તમ પરાવર્તક ગણાય છે. યાદ રાખજો, ચાંદી એ શું કહેવાય? પ્રકાશનું ઉત્તમ પરાવર્તક ગણાય છે. એટલે કે જે
ચાંદી હોય ને, ચાંદી ધાતુ છે, સિલ્વર. હવે એ પ્રકાશનું ઉત્તમ પરાવર્તક એટલે એના ઉપર જો તમે પ્રકાશનું કિરણ નાખશો તો શું થશે? તાત્કાલિક એનો જાબો આપશે. આપણે સાદી બત્તી નાખીએ ને તો એનો જાબો આપે અમે, એટલે કે આપણી પરાવર્તિત કરે, કિરણને પરાવર્તિત કરે. એટલે એ સારામાં સારું એક અરીસા જેવું કામ કરે, એ ઉત્તમ પરાવર્તક ગણાય. પછી શું કહે છે કે કિરણ અરીસા પર લંબ રૂપે આપાત થતું હોય ત્યારે તે જ માર્ગે પાછું પરાવર્તિત થાય છે. આ સમજવા જેવું છે. તમે કોઈક વાર બત્તી નાખો, પણ ક્યાં નાખવાની? કાચમાં જો તમે બત્તી નાખશો અને એક્ઝેક્ટ આટલે આંખ પાસે રાખીને મારવાની આવે, એક્ઝેક્ટ આંખ પાસે, આપણી આંખ પાસે રાખી અને બત્તી કાચમાં નાખજો તો એ વળતું એનું પ્રતિબિંબ તમારી આંખમાં જ આવશે. શું થશે? તમારી આંખમાં જ આવશે. એટલે કે તમે સપાટીને લંબ રૂપે જો કિરણ પ્રકાશિત કરો, કિરણને આપાત કરો તો શું થશે? તેનો પરાવર્તન પણ એની હોમે જ થશે. એ એનો ખૂણો બદલતું નથી. અહીંયા ના કીધું કે તે એનો ખૂણો નહીં બદલતું. જો તમે આને આ ભેગું લાવશો તો આ પણ ભેગું આવશે. જો તમે આને આ ભેગું લાવશો તો આ પણ ભેગું જ આવશે. આ બે ભેગા જ થશે. એમ સપાટી પર આ બંને કિરણના બે ખૂણા સમાન હોય. એટલે કે જો આપણે જેમ કે તમે ઘણી વખત કાચ લઈ અને સૂર્યની સામે એક પડછાયો પાડતા હો, સૂર્યમાંથી જે પ્રતિબિંબ આવે એને કાચ એડજસ્ટ કરીને આજુબાજુ આપણે લાઇટ ફેંકતા હોય. હવે એ શું થાય? એ લાઇટ ફેંકવી તમારા હાથમાં છે ને. જેમ પ્રકાશનું કિરણ આવે એ જેટલા ખૂણે આવશે, જેટલા તમે કાચ આમ કરશો ને તો તમારે પ્રકાશનું કિરણ પણ જે પડછાયો જે તમે ફેંકતા હોય, લાઇટ પ્રતિબિંબ જે ફેંકતા હોય સૂર્યનો, એ પણ બદલાતું રહેશે. એટલે એ શું કહેવા માગે છે કે જો આપણે સીધો પ્રકાશ ફેંકીએ, અરીસાને જો અંદર જો સીધું કિરણ ફેંકીએ તો એનું પરાવર્તન પણ સીધું જ થાય. જેમ કે અહીંયા હું સમજાવું તમને. આ એક અરીસો છે, આ એક અરીસો છે. શું છે આ અરીસો? આ એક અરીસો, આ એક અરીસો છે. આની અંદર સમજાવું છું, બોક્સની અંદર. હવે આના ઉપર જો તમે પ્રકાશનું કિરણ ફેંક્યું આમ સીધમાં, એટલે કે એને લંબ રૂપે, સપાટીને લંબ રૂપે તમે જો એક્ઝેક્ટ લંબ એટલે 90 અંશના ખૂણે, અહીંયા 90નો ખૂણો બને, 90 અંશના ખૂણે જો તમે પ્રકાશનું કિરણ આપાત કર્યું તો એનું પરાવર્તન પણ અહીંયાથી જ સામે જ આ થશે. આમ એની સામે જ એની પરાવર્તન થશે. સમજણ પડી? હવે તમને ફરી એકવાર કહી દઉં કે જો કોઈ કાચની અંદર જો આપણે આમ એક્ઝેક્ટ આંખની સામે રાખીને જો બત્તી નાખીએ તો એનો જે પરાવર્તિત કિરણ આવે, એનો જે પડછાયો આવે સામે, એ પણ આપણી આંખમાં જ આવશે. તમે જો એને નીચે કરશો તો એનો પ્રકાશ કયો આવશે? નીચે આવશે. આમ નીચે કરશો તો હજુ નીચે જશે, ઉપર કરશો તો એ ઉપર જશે. પણ તમે જો એને સીધું લંબ રૂપે રાખ્યો ને તો એ એક્ઝેક્ટ લંબ રૂપે જ રિટર્ન આવશે. એટલે આ શું બતાવે છે કે આઈ એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ એ સમયે કેટલો થઈ જાય છે? 0. કારણ કે બંને સરખા હોય. જે લંબ રૂપે જો આપાત થાય તો લંબ રૂપે જ પાછું આવે, એટલે કોઈ ખૂણો બનતો જ નથી. સમજણ પડી? હવે ચલો, હવે આપણે આગળ નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે? નેક્સ્ટમાં કે પ્રતિબિંબ એટલે શું? પ્રતિબિંબ એટલે શું? તો પ્રતિબિંબ કોને કહેવાય? તો વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન પામી બીજા કોઈ એક બિંદુએ મળે અથવા મળતા હોય તેવો આભાસ થાય તો તે બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય છે. હવે સમજાવું તમને, આની અંદર સમજણ નહીં પડી હોય. હવે જુઓ શું કહે છે કે અહીંયા કોઈ કાચ આપણે અહીંયા એક કાચ મૂકેલો છે. હા, આપણો સમતલ અરીસો, આપણો સમતલ અરીસો. હવે શું કહે છે આની અંદર કે અહીંયા કોઈ વસ્તુ છે, અહીંયા શું છે? કંઈક વસ્તુ છે. આ આપણી કંઈક વસ્તુ છે. હવે અહીંયાથી એનું પ્રકાશનું કિરણ જશે, અહીંયા પ્રકાશનું કિરણ જશે. એ કયો જશે? સીધું અહીંયાથી આમ આપાત થશે અને ત્યોથી રિટર્ન નીકળી જશે, ત્યોથી રિટર્ન નીકળી જશે. હવે અહીંયા એક બીજું કિરણ આપાત થશે. હવે તે ક્યોથી પરાવર્તિત થશે? તો આમ પરાવર્તિત થશે. તો આ એક બીજું આપાત કિરણ, પરાવર્તિત કિરણ. પણ તમે આને આમ પાછળ લંબાવશો તો આમ આ કિરણ જતું હશે.
અને આને લંબાવશો તો તે આમ જતું છે. એટલે આ જગ્યાએ બે કિરણ ભેગા થયા. જે જગ્યાએ બે કિરણ ભેગા થાય તે પ્રતિબિંબ આવે. તે શું આવે? પ્રતિબિંબ આવે. હવે તમે વ્યાખ્યા વાંચો ફરીથી. વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરી, એટલે આ બિંદુએથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન પામી બીજા કોઈ એક બિંદુએ મળે. એટલે ઘણા બધા કિરણો, આ શું એક જ કિરણ જતું હોય, પણ આ ઘણા બધા કિરણો પરાવર્તન પામી બીજા કોઈ બિંદુએ મળે અથવા મળતા હોય તેવો આભાસ થાય તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. હવે જુઓ, અહીંયા એક વસ્તુ છે, એના ઉપરથી ઘણા બધા કિરણો આમ જાય છે. હવે ત્યાંથી તે પરાવર્તન પામી અને કોઈ એક જગ્યાએ મળશે. જો ત્યાં નહીં મળે તો આપણને એવો આભાસ થશે, અહીંયાથી જોશો તો આભાસ થશે કે આ જગ્યાએ આ બધા કિરણો મળે છે. આ આભાસ થાય તો જે આભાસ થતો હોય ને, તો એક આ બિંદુને, એટલે આ બિંદુ ઉપર આપણને આભાસ થાય છે, તો આ બિંદુ એટલે કે આ બીજા બિંદુને આ પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. શું કહેવાય? પ્રતિબિંબ કહેવાય. તો આને પ્રતિબિંબ કહેવાય કે ના કહેવાય? આને એનું પ્રતિબિંબ કહેવાય. ચલો, કોઈક વાર હા અંતર્ગોળ અરીસો છે. હા, આપણો અંતર્ગોળ અરીસો. હા, એનો મુખ્ય અક્ષ. હા, એનો મુખ્ય અક્ષ. હવે આ શું છે? એનો મુખ્ય અક્ષ છે. જુઓ, પહેલાં ધ્યાન દેજો. હવે આ મુખ્ય અક્ષ ઉપર આપણે અહીંયા એક વસ્તુ મૂકી, અહીંયા એક વસ્તુ મૂકી, આ પાણીની બોટલ આપણે અહીંયા મૂકી. હવે આ પાણીની બોટલ ઉપરથી ચલો એક પ્રકાશનું કિરણ આમ ગયું, ત્યાંથી તે પરાવર્તન પામી આમ જાય. હવે અહીંયાથી એક બીજું પ્રકાશનું કિરણ અહીંયા આવ્યું, ત્યાંથી તે પરાવર્તન પામી અને આમ જાય. આ બે કિરણ આના ઉપરથી આપાત થઈને આ બાજુ ગયા, ત્યાંથી તેમનું પરાવર્તન થઈને ક્યાં આવ્યા? આ બાજુ થાય ને એમનું પરાવર્તન, એમનું પરાવર્તન અહીંયા થાય. તો હવે અહીંયા બોટલ મળશે આપણને, અહીંયા એક બોટલ મળશે. આ બિંદુ ઉપર ભેગા થયા. પહેલાં એક વ્યાખ્યા સમજી લો કે ઘણા બધા પ્રકાશના કિરણો વસ્તુ ઉપરથી આપાત થઈ પરાવર્તન પામી કોઈ એક બિંદુએ ભેગા થાય અને ત્યાં જે પ્રતિબિંબ રચાય, ત્યાં જે પ્રતિબિંબ રચાય એ પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. હવે સમજણ પડી આ વ્યાખ્યા શું કહેવા માંગે? સમજણ પડી? ચલો હવે આગળ. પ્રતિબિંબના બે પ્રકાર છે. પ્રતિબિંબના કેટલા પ્રકાર છે? બે પ્રકાર. કયા કયા? એક વાસ્તવિક પ્રતિબિંબ અને એક આભાસી પ્રતિબિંબ. એક વાસ્તવિક પ્રતિબિંબ અને એક કહેવાય આભાસી પ્રતિબિંબ. તો વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય? જો કિરણ પરાવર્તન પામી, જો કિરણ પરાવર્તન પામી વાસ્તવમાં કોઈ એક બિંદુએ મળતા હોય તો તેમના વડે રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવામાં આવે છે. હવે જુઓ, અહીંયાથી કિરણ પરાવર્તન થયું, આ આપાત કિરણ થયું. અહીંયાથી આ વસ્તુ ઉપરથી કિરણ આપાત થયું અને કિરણ આપાત થઈ અને શું થયું? ત્યાં એનું પરાવર્તન થયું. આ એનું શું થયું? પરાવર્તન થયું. અને આ પરાવર્તન થઈ અને એક કયો ભેગા થયા? આ જગ્યાએ ભેગા થયા, આ બિંદુ પર ભેગા થયા. તો અહીંયા એક પ્રતિબિંબ રચાણું, અહીંયા એક પ્રતિબિંબ રચાણું. અને આ પ્રતિબિંબ કેવું રચાણું? ઉલટું રચાણું. કેવું રચાયું? ઉલટું રચાયું. એટલે કે આ પ્રતિબિંબ વાસ્તવમાં પ્રતિબિંબ રચાણું. અહીંયા જે પ્રતિબિંબ આવશે રિયલમાં અહીંયા પ્રતિબિંબ હશે. જ્યારે અહીંયા શું થતું હતું? અહીંયા ખાલી આપણને આભાસ થતો હતો કે આ બાજુ પ્રતિબિંબ રચાય. એટલે કે કોઈ કાચની આરપાર તો પ્રતિબિંબ જવાનું નથી, ફક્ત આપણને આભાસ થાય કે આપણે કાચના સામું તમે જોશો ને તો તમને આભાસ થશે કે તમે કાચની પેલી બાજુ ઊભા છો, કાચની પેલી બાજુ ઊભા છો. રિયલમાં કાચની પેલી બાજુ તો આખી એક દિવાલ છે, ત્યાં તો કંઈ હશે જ નહીં, તેની આજુબાજુ તો કિરણ જશે જ નહીં. પણ આપણને ફક્ત એવો આભાસ થાય છે, આપણને એવો આભાસ થાય છે. જ્યારે પ્રતિબિંબ ક્યાં રચાશે એની, તો આને આભાસી પ્રતિબિંબ કહેવાય. અહીંયા કેવું પ્રતિબિંબ? રિયલમાં, એટલે વસ્તુની આગળ રચાય છે, અરીસાની આગળ રચાય છે.
તો આને કેવું પ્રતિબિંબ કહેવાય? વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. કેવું કહેવાય? વાસ્તવિક પ્રતિબિંબ. અને વાસ્તવિક પ્રતિબિંબ હોય એને પડદા ઉપર ઝીલી શકાય. એટલે કે અહીંયા કોઈ મૂક્યું હોય, આપણે ચલો અહીંયા બોટલ મૂકી છે અને અહીંયા તમે કોઈ પડદો રાખશો ને તો આ પડદા પર તમને બોટલની નિશાની થોડી થોડી દેખાય છે. જેમ કે અહીંયા મીણબત્તી મૂકી હોય તો ત્યાં સામેથી અહીંયા પણ જે પ્રતિબિંબ રચાય ને ત્યાં પડદા ઉપર ઝીલી શકો, કારણ કે આમ સામે પડદો રાખો ને આમ પ્રતિબિંબ જાય, વળતું રિટર્ન આવે, એટલે પડદા ઉપર ઝીલી શકાય. તો આ વાસ્તવિક પ્રતિબિંબ એ કેવું હોય? ઉલટું હોય. કેવું હોય? ઉલટું હોય. અને એને પડદા પર ઝીલી શકાય. એને પડદા પર ઝીલી શકાય તેવું હોય. ચલો સમજણ પડી? તો જુઓ અહીંયા, જો કિરણ પરાવર્તન પામી વાસ્તવમાં કોઈ એક બિંદુએ મળતું હોય તો તેને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. કિરણ પરાવર્તન પામી વાસ્તવમાં કોઈ બિંદુએ મળતું હોય, રિયલમાં કોઈ બિંદુએ મળતું હોય તો એને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. આ પ્રતિબિંબ ઉલટું હોય છે અને જેને પડદા પર ઝીલી શકાય છે. તો જુઓ અહીંયા બોટલ સીધી હતી, અહીંયા બોટલ ઉલટી છે, તો આ પ્રતિબિંબ કેવું હોય? ઉલટું હોય અને જેને પડદા પર ઝીલી શકાય. હવે શું કહે છે? આભાસી પ્રતિબિંબ. જો કિરણ પરાવર્તન પામી વાસ્તવમાં ક્યાંય મળતા ન હોય પરંતુ મળતા હોય તેવો આભાસ થાય તો તેના વડે રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય છે. જો અહીંયા વસ્તુ છે, અહીંયા આપણી વસ્તુ છે. હવે આ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે એવો આપણને આભાસ કયો થશે? અહીંયા આ ભાગમાં આપણને આભાસ થાય કે આ વસ્તુનું પ્રતિબિંબ કાચની પેલી બાજુ રચાય છે. જેમ કે આપે જ ઊભા છીએ, ચલો તમે જ હોય, તમે કાચની અંદર ઊભા હોય, કાચની સામે ઊભા હોય અને કાચની સામે ઊભા હોય તો તમારું પ્રતિબિંબ ક્યાં રચાશે? તો અમારું પ્રતિબિંબ કાચની અંદર રચાશે ને, આપણી સામે પણ કાચની અંદર. તો શું તમારો પ્રતિબિંબ, તમે કાચને જોશો તો પાછળ કશું નહીં, પાછળ કશું નહીં, ઓનલી એક કાચ જ છે, પાછળ તો એક દિવાલ જેવું છે. તો એની આજુબાજુ એની શું આર પાર કિરણ નીકળી શકશે? તો ના નીકળે. પણ તમને એવો આભાસ થાય છે કે તમે અંદર ઊભા છો, કાચની અંદર ઊભા છો, તમને આભાસ થાય છે, તો એને કેવું કહેવાય? આભાસી પ્રતિબિંબ કહેવાય. કેવું કહેવાય? આ પ્રતિબિંબ ખરું, પણ કેવું પ્રતિબિંબ? આભાસી પ્રતિબિંબ. આભાસી પ્રતિબિંબ કહેવાય. કેવું કહેવાય? આભાસી પ્રતિબિંબ. અને આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી. પડદા પર ઝીલી શકાય નહીં. આ કેવું પ્રતિબિંબ હોય? આભાસી હોય, ચત્તું હોય. કેવું હોય? ચત્તું. જેમ કે અહીંયા વસ્તુ બોટલ સીધી હતી, અહીંયા ઉલટી થઈ ગઈ, પણ જ્યારે અહીંયા જે વસ્તુ સીધી છે તે સીધી જ હશે એટલે એને ચત્તું કહેવાય. ચત્તું એટલે સીધું. ચલો પરફેક્ટ, આટલા સુધી સમજણ પડી? તેને પડદા પર ઝીલી શકાતો નથી જે ચત્તું હોય છે. ચલો આ પ્રકાશ વિશે કમ્પ્લીટ, પ્રતિબિંબ વિશે, પ્રકાશ વિશે આપણે આગળ ભણાયા. પ્રતિબિંબ વિશે હવે ચલો આગળ આવશે. હવે શું કહેવાય? અરીસો. અરીસો કોને કહેવાય? તો જુઓ વ્યાખ્યામાં, અરીસો એટલે લીસી અને ચળકતી સપાટી જે તેના પર પડતા લગભગ બધા પ્રકાશનું પરાવર્તન કરે છે તેને અરીસો કહે છે. સમજો, અરીસો કોને કહેવાય? અરીસો એટલે આપણો કાચ. કે લીસી અને ચળકતી સપાટી, લીસી અને ચળકતી સપાટી કે જેના ઉપર બધા જેટલા પ્રકાશ પડે ને બધા પ્રકાશનું શું કરે છે? તે પરાવર્તન કરે. બધા પ્રકાશનું પરાવર્તન કરે અને પોતાનો કોઈ રંગ તો હોય ને. એટલે અરીસો કેવો હોય? કેવો હોય અરીસો? કે અરીસા ઉપર તમે જેટલા પ્રકાશ આપાત કરો ને બધાનું પરાવર્તન કરી દે, એને શું કહેવાય? અરીસો કહેવાય. એટલે આપણો કાચ, દર્પણ. ચલો, અરીસાના બે પ્રકાર હોય. અરીસાના બે પ્રકાર, એક આવે સમતલ અરીસો અને બીજો આવે ગોલીય અરીસો. આ યાદ રાખજો. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય કે અરીસાના બે પ્રકાર બોલો તો અંતરગોળ ને બહિર્ગોળ બોલ દેતા હોય, પણ એ ગોલીય અરીસાના પ્રકાર. અરીસાના બે પ્રકાર, જેમાં એક સમતલ અરીસો અને એક આવે ગોલીય અરીસો. જુઓ તમે ફોટામાં બાજુમાં, સમતલ અરીસો અને ગોલીય અરીસો. ચલો, હવે સમતલ અરીસો કોને કહેવાય અને ગોલીય અરીસો કોને કહેવાય? તો સમતલ અરીસો કે જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ એટલે કે સપાટ હોય તો તેને સમતલ અરીસો કહે છે. શું બતાવે છે આકૃતિમાં? જે સમતલ અરીસો છે, જે કમ્પ્લીટ આખી એની સપાટી, પરાવર્તક સપાટી આખો સપાટ કાચ આપેલો છે ને. અને ગોલીય અરીસામાં તો જે અરીસાની પરાવર્તક સપાટી
અંદરથી કે બહારથી ગોળ હોય તો તેને ગોળીય અરીસો કહેવામાં આવે છે. તો શું આપેલું છે આકૃતિમાં કે જેની સપાટી એક બાજુ ગોળ હોય અને એક બાજુ ગોળીય અરીસામાં તો અંદરના ભાગમાં ગોળ હોય અને અંતરગોળ ને બહારના ભાગમાં ગોળ હોય અને બહિર્ગોળ આ રીતનું કહેવામાં આવે. હવે તે કાચ આપેલો છે કે જેને એક બાજુની સપાટી કેવી છે ગોળ છે તો એને ગોળીય અરીસો કહેવાય, જ્યારે ઉપર રહ્યો સમતલ અરીસો હોય. ચલો હવે શું કહે છે કે ગોળીય અરીસાના બે પ્રકાર, એક આવે અંતરગોળ અરીસો અને બીજો આવે બહિર્ગોળ અરીસો. અહીંયા સમતલ અરીસો, તો સમતલ અરીસામાં પરાવર્તક સપાટી સમતલ હોય તો તેને એટલે કે પરાવર્તક સપાટી સપાટ હોય એને સમતલ અરીસો કહેવામાં આવે. બીજું કે આ યાદ રાખજો કે એનું પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય. યાદ રાખવાનું કે સમતલ અરીસાનું પ્રતિબિંબ કેવું હોય? આભાસી હોય અને ચત્તુ હોય, જે હમણાં સમજાયા હતા પહેલા આકૃતિમાં. પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ હોય. એટલે તમે વિચારો, તમે તમારા ઘરની અંદર કોઈ મોટો કાચ હોય એની આગળ જઈને ઊભું રહેવાનું. હવે જેટલું તમારું પરિમાણ હશે, જેટલી તમારી હાઈટ હશે એટલી જ હાઈટ તમારા કાચની અંદર બતાવતું હશે. તમારું જે પ્રતિબિંબ હોય, તમે તમારા કાચની અંદર ઘરની અંદર જે કાચ હોય મોટો એની પાસે જઈને ઊભા રહેશો તો તમારું જેટલી હાઈટ હશે ને એટલી જ હાઈટ તેઓ બતાવતું છે. તમારી જેટલી જાડાઈ છે એટલી જ જાડાઈ તેઓ બતાવતું છે. એટલે તમારા પરિમાણ જેટલું જ પરિમાણ કાચની અંદર બતાવે એ સમતલ અરીસામાં. બીજું શું કહે છે કે તમારી વચ્ચે જેટલી ગેપ હશે, તમારા અને અરીસાની વચ્ચે જેટલું તમારું અંતર હશે એટલું જ અંતર તમારા પ્રતિબિંબ અને અરીસાની વચ્ચે હશે. અરીસાથી વસ્તુનું અને પ્રતિબિંબનું અંતર સમાન હોય છે. હમણાં કહ્યું ને કે અરીસાથી તમે જેટલા દૂર ઊભા હશો એટલું જ દૂર તમારું પ્રતિબિંબ પણ અરીસાથી હશે. પાર્શ્વીય વ્યુત્ક્રમણ રચાય. આ પાર્શ્વીય વ્યુત્ક્રમણ રચાય એટલે જોવાનું તમારે કે તમે કાચની અંદર ઊભા હશો, તમે તમારું મોઢું કાચ બાજુ કરીને ઊભા હશો ને એટલે તમે એક હાથ ઊંચો કરશો. ચલો આ હાથ ઊંચો કર્યો, કાચ બાજુ તમારું મોઢું કરીને તમે આ હાથ ઊંચો કર્યો, તો હવે તમે તમારું પ્રતિબિંબ કઈ બાજુ મોઢું કરીને ઊભું હશે? પ્રતિબિંબનું મોઢું કઈ બાજુ હશે? તમારી બાજુ. જો તમે આમ ફરશો, આમ ઉલટા ફર્યા એટલે તમારો હાથ કઈ બાજુ આવી ગયો? આ બાજુ આવી ગયો, આ બાજુ આવી ગયો. જ્યારે તમારા પ્રતિબિંબની અંદર તમારો હાથ આ બાજુ જ હશે, તમારો હાથ, તમે આ બાજુનો હાથ કર્યો છે તો તમારો હાથ આ બાજુ જ હશે. સમજો, તમારો હાથ, તમે આ બાજુનો હાથ કર્યો છે ને તો તમારું પ્રતિબિંબ તમારી બાજુ ફરેલું છે. આ બાજુ આમ ફરેલું હોય પણ એની અંદર હાથ આ રહ્યો એ બતાવતો હશે, કારણ કે તમે પેલી બાજુનો હાથ કર્યો છે. તો જે હાથ બદલાય ને, અંદર પ્રતિબિંબ બદલાય એને શું કહેવાય? પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના કહેવાય. શું કહેવાય? પાર્શ્વીય વ્યુત્ક્રમણ. તમે અરીસામાં આ હાથ કર્યો છે, તમે અરીસામાં ડાબો હાથ કર્યો છે, પણ જ્યારે તમે આમ ફરશો તો પણ તમારો ડાબો હાથ જ રહેશે, પણ અરીસાની અંદર આ હાથ બતાવશે, એટલે જમણો હાથ બતાવશે. કયો બતાવશે? જમણો હાથ બતાવશે. તમારો જમણો હાથ બતાવશે. જમણા ભાગમાં જે ડાબી બાજુ હોય જમણી બાજુ થઈ જાય, જમણી બાજુ હોય ડાબી બાજુ થઈ જાય, એને કહેવાય પાર્શ્વીય વ્યુત્ક્રમણ. એટલે પાર્શ્વીય વ્યુત્ક્રમણ રચાય છે. આના અહીંયા ઉદાહરણ આપ્યા છે. શું આપ્યું છે? ઉદાહરણ, જેમાં એક દર્પણ, કેલિડોસ્કોપ અને પેરિસ્કોપ, આ 3 ઉદાહરણ છે. હવે દર્પણ એટલે આપણે જે માથું ઓળાવીએ તે આપણો કાચ. પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ કોને કહેવાય? પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ કોને કહેવાય? જે તમે આગલા નાના ધોરણમાં ભણીને આવ્યા, 6ઠ્ઠા યા 7મા ધોરણમાં તમે ભણીને આવ્યા કે કેલિડોસ્કોપ કોને કહેવાય, પેરિસ્કોપ કોને કહેવાય. આ પેરિસ્કોપ શું છે? તો પેરિસ્કોપનો ઉપયોગ સબમરીનમાં થાય. કયો થાય? સબમરીનની અંદર. એટલે પેરિસ્કોપની અંદર આવી રચના હોય. પેરિસ્કોપની અંદર આવી રચના હોય કે જેની અંદર અહીંયા કાચ ગોઠવેલો હોય. અહીંયા શું ગોઠવેલો હોય? એક કાચ ગોઠવ્યો હોય જે 45 ડિગ્રીના ખૂણે ગોઠવ્યો હોય. અહીંયા એક બીજો કાચ ગોઠવ્યો હોય જે પણ 45 ડિગ્રીના ખૂણે ગોઠવ્યો હોય. અહીંયા ખુલ્લું હોય, અહીંયા પણ ખુલ્લું હોય. આ ભાગ ખુલ્લો હોય, આ ભાગ પણ કેવો છે? ખુલ્લો ભાગ છે. હવે જે આ ખુલ્લો ભાગ રહ્યો ને,
સબમરીન એટલે કે દરિયામાં સબમરીન હોય, પછી કોઈ યુદ્ધની ટેન્ક હોય કે જેની અંદર યુદ્ધનું જે મશીન આવે, ટેન્ક આવે ને જે બોમ્બ છોડતી હોય તે, એની અંદર મિલિટરી આર્મીવાળા આપણા બેઠા હોય અંદર, અને એમને બહાર જોવું હોય ને, બહાર જોવું હોય તો ડાયરેક્ટ ઊંચા થયો તો માથામાં ગોળી લાગવાનો ડર રહે, એટલે આ પેરિસ્કોપને ઊંચું કરી આમ આવે, આમ એને ઊંચું કરીને જોવી કાચની અંદર, ઊંચું કરીને કાચની અંદર અહીંયાથી જોવી. હવે અહીંયાથી જોવે એટલે અહીંયા કોઈ દુશ્મન બીજો ફરતો હોય તો નજરે આવી ગયા, દુશ્મન બીજો ફરતો હોય તો નજરે આવે અને પરફેક્ટ રીતે આમ જોઈ લે. એ તેઓ યુદ્ધની અંદર વપરાતો હોય. બીજું સબમરીનમાં વપરાય. સબમરીન પણ એક દરિયામાં રહેતું આપણા નેવીનો જ એક ભારતીય સંરક્ષણનો જ એક ભાગ છે સબમરીન, તે આ વપરાય, એટલે કે યુદ્ધની સામગ્રીઓમાં વપરાય. બીજું એક આવે કેલિડોસ્કોપ. આ આપણું પેરિસ્કોપ. આ શુંનું ઉદાહરણ? આ પેરિસ્કોપ. કેલિડોસ્કોપ પણ આવે. કેલિડોસ્કોપની અંદર આ ટાઈપ ગોળ આવે, જેને અહીંયા 3 કાચ ફિટ કરવાના હોય, 60 ડિગ્રીના ખૂણે 3 કાચ ફિટ કરવાના હોય. જેમ કે આ રીતના કાચ અંદર ફિટ થાય. જો એક કાચ, આ બીજો કાચ અને ત્રીજો કાચ તમારે આટલે ફિટ કરવાનો, એમ 3 કાચ થઈ ગયા. અને અંદર બંગડીના ટુકડા નાખી દેવાના. અંદર શું નાખવાના? રંગબેરંગી બંગડીના ટુકડા અથવા રંગબેરંગી કાગળના ટુકડા. અને જે અંદર અહીંયા એક કાણું રાખવાનું, અહીંયા પેક કરી દીધેલું બંધ હોય, પણ અહીંયા એક કાણું હોય, અંદર કાચ ફીટ હોય. અને અહીંયાથી તમે જોશો ને તો અંદર રંગબેરંગી તમને ડિઝાઇન જોવા મળે, અંદર ટુકડા મૂકેલા હોય. અને એ ભાત બનાવે, ચિત્ર, ભાત ચિત્ર, અલગ અલગ રંગબેરંગી ડિઝાઇન બનાવે. અને એ ડિઝાઇન બનાવે એટલે આનું નામ છે કેલિડોસ્કોપ. આનું નામ શું છે? કેલિડોસ્કોપ. ચલો હવે આવે અંતર્ગોળ અરીસો. ગોલીય અરીસાના 2 પ્રકાર, એક અંતર્ગોળ ને એક બહિર્ગોળ. હવે જેની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય, જેની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય એટલે શું કહેવાય? અંદરની તરફ વક્રાકાર હોય એટલે ચલો આપણે એક આ કાચ દોર્યો, આ કાચ દોર્યો, આ બહારનો ભાગ. હવે આ લીટા અંદર કર્યા છે એટલે બહારના ભાગમાં આ તો પરાવર્તક હોય જ નહીં, આ અંદરનો ભાગ જ પરાવર્તક હોય. કયો હોય? આ અંદરના ભાગમાં શું છે? આ કાચ છે. અંદરના ભાગની અંદર કાચ એટલે કે પરાવર્તક સપાટી. આ ભાગ કેવો હોય? પરાવર્તક હોય. અંદરનો ભાગ પરાવર્તક હોય તો એને કહેવાય અંતર્ગોળ. અને જો બહારનો ભાગ પરાવર્તક હોય, આ અંદરનો ભાગ પણ જ્યારે બહારનો ભાગ જો પરાવર્તક હોય, આ ભાગ પરાવર્તક હોય એટલે કે આમ ચળકતી સપાટી હોય, અંદરના ભાગની ચળકતી સપાટી હોય તો અંતર્ગોળ, બહારના ભાગમાં ચળકતી સપાટી હોય તો એને કહેવાય બહિર્ગોળ. ચલો સમજણ પડી આટલા સુધી. અંતર્ગોળનો ઉપયોગ કયો થાય? અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કયો થાય? તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ સેવિંગ મિરરમાં, પછી સૂર્ય કુકર, સર્ચ લાઇટ, ગાડીની હેડલાઇટ, આંખ, કાન, નાકના ડોક્ટર, આ બધા આનો ઉપયોગ કરતા હોય. હવે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ તો જેની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય એને બહિર્ગોળ કહેવામાં આવે. અને એનો ઉપયોગ કયો થાય? તો ગાડીના સાઈડ ગ્લાસ, એટલે ગાડીની અંદર તમે ગાડી કે બાઇકની અંદર જતા હોય ને તો તમને સાઈડમાં કાચ આપ્યા હોય, સાઈડ કાચ આપણે પાછળ જોવા માટે કાચ આપ્યા હોય ને, એ કેવા હોય? બહિર્ગોળ હોય. કેવા અરીસા હોય? તે બહિર્ગોળ અરીસા હોય. રસ્તા પર લગાડેલા સોડિયમ પરાવર્તક લેમ્પ અને હાથની ઘડિયાળ, આ બધા અંદર કયો અરીસો વપરાય? બહિર્ગોળ અરીસો. ચલો આગળ ભણાવ્યું એટલા સુધી ખબર પડી. હવે આપણે આકૃતિ દોરતી શીખડાવું. આકૃતિ. હવે આની અંદર એક ગોળ અરીસો હોય. કેવો હોય? ગોળ અરીસો હોય. હવે આ ગોળ કહેવાય. આ શું કહેવાય? ગોળ અરીસો કહેવાય. ગોળ હોય તો ગોળની અંદર એક કેન્દ્ર હોય. કેન્દ્રને આપણે સેન્ટર કહીએ. શું કહીએ? સેન્ટર. સેન્ટર કહેવાય. તો સેન્ટરનો આપણે સી લીધો અહીંયા, અને સી સેન્ટરનો સી લીધો. હવે જે આ કેન્દ્ર લીધું, પણ આ કેન્દ્ર શેનું છે? ચોરસનું છે કે વક્રનું છે? તો ગોળ વક્રનું. આ કેન્દ્ર ગોળ વક્રનું ચોરસ છે.
એટલા માટે આ સીને આપણે શું લીધું? વક્રતા કેન્દ્ર નામ આપ્યું. વક્રતા કેન્દ્ર નામ આપ્યું. હવે જે જગ્યાએ પ્રકાશનું કિરણ આપાત થતું હોય, પ્રકાશનું કિરણ જે જગ્યાએ આપાત થાય તો એને આપણે ધ્રુવ નામ આપીએ. શું નામ આપ્યું? ધ્રુવ, એટલે પી. હવે આ સેન્ટર, કોઈ બી વર્તુળ હોય, વર્તુળનું સેન્ટર અને એ વર્તુળ સુધીનું જે અંતર છે, સેન્ટરથી આ વર્તુળ સુધીનું અંતર, એને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. એને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. પણ કઈ ત્રિજ્યા? અહીંયા વક્રની ત્રિજ્યા, એટલે કે વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા, જેનું નામ આર. આપણે ત્રિજ્યાને ગણિતમાં આર કહીએ ને, આર. બસ આ એ જ ત્રિજ્યા છે, પણ કેપિટલ આર લેવાના વિજ્ઞાનમાં. ચલો, આટલા સુધી પરફેક્ટ સમજણ પડી. હવે તમને એક બીજું કહું કે આ જે અંદર, આ જે એનો આખો વ્યાસ છે, આ વ્યાસને શું કહેવાય? જે આપણે અહીંયા વ્યાસ લીધો છે, આ વ્યાસને શું કહેવાય? તો કે સાહેબ, વ્યાસને કહેવાય દર્પણમુખ. શું કહેવાય? દર્પણમુખ. આ વ્યાસનું નામ છે દર્પણમુખ. સમજણ પડી આટલા સુધી? હવે શું કરવાનું આને? હવે આ અરીસાને અહીંયા વચ્ચોવચ્ચથી કાપવાનું. અરીસાને વચ્ચોવચ્ચથી કાપો એટલે બે ભાગ થશે. જેનો અંદર આ એક ભાગ, આ બીજો ભાગ, અહીંયા ને આમ જ દોરીએ ને. ચલો, આ એક ભાગ, આ બીજો ભાગ. હવે આપણે અહીંયા લઈશું બહિર્ગોળ અરીસો. અહીંયા લેશું બહિર્ગોળ અરીસો, એક લેશું અંતર્ગોળ અરીસો. હવે આને આપણે લઈએ અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો તો કોઈ બી આપણે આકૃતિ દોરીએ ને, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, એની અંદર એક આપણે મુખ્ય અક્ષ દોરવાનો. શું દોરવાનું? એક મુખ્ય અક્ષ દોરવાનો. હા, આપણે દોર્યો મુખ્ય અક્ષ. આનું નામ મુખ્ય અક્ષ. આ એક કાલ્પનિક રેખા છે. કેવી રેખા છે? કાલ્પનિક રેખા છે. કેવી રેખા છે? આ કાલ્પનિક રેખા. તો આપણે અહીંયા કાલ્પનિક રેખા દોરી. હવે કાલ્પનિક રેખાની અંદર આ જે બિંદુ રહ્યું ને, આને પી નામ આપવાનું. કેમ? કારણ કે આ જગ્યા ઉપર જુઓ, કિરણ આવશે તો પહેલાં કયું આવશે? અહીંયા જ આવશે ને. એ રીતના તમને અહીંયા સમજાયા તમે. તો આનું નામ પી એટલે કે ધ્રુવ. આનું નામ પી એટલે કે ધ્રુવ. પી બિંદુ, અહીંયા પી બિંદુ આપવાનું. અહીંયા વક્રતા કેન્દ્ર પર સી બિંદુ નામ આપવાનું. એનું નામ છે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર. હવે અહીંયાથી કોઈ પ્રકાશનું કિરણ આવે છે. અહીંયાથી કોઈ પ્રકાશનું કિરણ આવે છે. આ પ્રકાશનું કિરણ આવ્યું. હવે આ કિરણ આવ્યું એટલે આ કિરણ અરીસા પર આવ્યું. અરીસા પર આવ્યું એટલે આપાત થયું. એટલે આપણે આ કિરણનું નામ આપ્યું આપાત કિરણ. જ્યારે આપાત કિરણ અરીસા પર આપાત થાય છે ત્યારે તેનું શું થાય છે? પરાવર્તન થાય છે. અને પરાવર્તન પામી આને કહેવાય પરાવર્તિત કિરણ. પરાવર્તન પામી આ કિરણ જે અહીંયા અક્ષ પર જે બિંદુએ છેદી અને નીકળે, જે બિંદુએ મળીને નીકળે, એ બિંદુને આપણે એફ નામ આપવાનું. શું નામ આપવાનું? એફ. અને એફ એટલે આપણું મુખ્ય કેન્દ્ર. એફ એટલે આપણું મુખ્ય કેન્દ્ર. એફ એટલે આપણું મુખ્ય કેન્દ્ર. તો જો અહીંયા હવે એક બીજું, અહીંયા સી. આ સી થી લઈ અને આ પી સુધીનું અંતર આ કેટલું થશે? સી થી લઈ આપણી વક્રતા કેન્દ્ર અને ધ્રુવ પી સુધીનું અંતર કેટલું હોય? તો વક્રતા ત્રિજ્યા જેટલું. વક્રતા ત્રિજ્યા જેટલું. વક્રતા ત્રિજ્યા. અને વક્રતા ત્રિજ્યાની સંજ્ઞા છે આર. વક્રતા ત્રિજ્યાની સંજ્ઞા છે આર. હવે આ એફ છે, તો આ એફ અને પી સુધીનું અંતર એટલે શું કહેવાય? એફ અને પી સુધીનું અંતર એટલે બોલો, આનું નામ બોલો.
એફ અને પી સુધીનું અંતર એટલે શું થાય? તો એફ અને પી સુધીનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ. આનું નામ કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર લંબાઈ એફ. એટલે કે મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી સુધીનું અંતર એટલે આપણી કેન્દ્ર લંબાઈ. હવે યાદ રાખજો કે એક અંતર્ગોળ અરીસો લીધો, મુખ્ય અક્ષ દોર્યો, મુખ્ય અક્ષની અહીંયા નામ પી, ધ્રુવ પર પી નામ આપ્યું, અહીંયા વક્રતા કેન્દ્ર સી આવે. આ વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી વચ્ચેનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા આર. અહીંયા જે જગ્યાએ બે કિરણ મળતા હોય, કિરણ છેદે એટલે કે મુખ્ય અક્ષને છેદે, તેને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર એફ. અને એફ થી અને પી સુધીનું અંતર એટલે સ્મોલ એફ, જેને કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. ચલો સમજણ પડી આટલી સુધી આકૃતિમાં. હવે એ જ રીતના બહિર્ગોળ અરીસામાં એ જ હોય. બહિર્ગોળ અરીસામાં પણ એ ટાઈપ જ હોય. ચલો બહિર્ગોળ અરીસો દોરીએ આપણે હવે. તો બહિર્ગોળ અરીસામાં હા આપણે બહિર્ગોળ અરીસો લીધો. આ બહિર્ગોળ અરીસો. હવે બહિર્ગોળ અરીસાની અંદર પણ શું કરવાનું? તો એક મુખ્ય અક્ષ એક્સ દોરી દેવાનું. મુખ્ય અક્ષ એક્સ દોરી દેવું. આ આપણો મુખ્ય અક્ષ. શું કહેવાય આને? મુખ્ય અક્ષ. ચલો હવે શું આવે એના પછી? ધ્રુવ પી. એ કઈ જગ્યાએ આવે? હવે અહીંયા આવે ધ્રુવ પી, જેને કહેવાય ધ્રુવ. અહીંયા વક્રતા કેન્દ્ર સી, વક્રતા કેન્દ્ર સી. કેમ આ બાજુ આવ્યું? કારણ કે જુઓ આ અરીસાની ગોળાઈ કયો પડે છે? આમ પડશે. આમ પડશે ગોળાઈ, તો વક્રતા કેન્દ્ર સી અહીંયા જ આવે ને. વક્રતા કેન્દ્ર સી કયો આવે? અહીંયા વચ્ચે આવે. આને ગોળાઈ આમ પડતી હતી એટલા માટે અહીંયા આવ્યું. ચલો હવે અહીંયાથી કોઈ કિરણ આપાત થાય, અહીંયાથી કોઈ કિરણ આપાત થાય, આ આપાત કિરણ, તો આ પરાવર્તન પામીને કયો જશે? ઉપરની દિશામાં જશે. અહીંયા નીચેથી કોઈ કિરણ ચલો આપાત થયું, હવે એ પરાવર્તન પામીને કયો જશે? આ બાજુ જશે, નીચેની બાજુ જશે. તો જે જગ્યાએ આ કિરણ મુખ્ય અક્ષ પર ભેગા થાય એવો આપણને આભાસ થાય, આ જે જગ્યાએ મળે ને, તો તેને શું કહેવાય? એફ કહેવામાં આવે. આ ઘણું દૂર જતું રહ્યું એને શું કહેવાય? એફ. અને એફ એટલે આપણું મુખ્ય કેન્દ્ર. પણ અહીંયા બધું આભાસી મળે. શું મળે? આભાસી મળે. હવે આ કિરણ પણ અહીંયાથી જ નીકળશે. હવે આ વક્રતા કેન્દ્ર સી અને આ પી, એના વચ્ચેનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા આર. આ એફ અને પી વચ્ચેનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ. ચલો આટલા સુધી પરફેક્ટ સમજણ પડી? કમ્પ્લીટ આટલા સુધી? કોઈને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કરી શકો. તો ચલો મિત્રો, હવે તમારાથી ફક્ત અમે એટલી આશા રાખી શકીએ કે તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને તમારા મિત્રો સુધી શેર કરજો. બસ એટલી વિનંતી. ચલો મિત્રો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં.